દર્શકોના સૂચનને સન્માન એટલા માટે કે 1000 કરતાં વધુ એપિસોડ થયા, હું તો બોલીશ ના, અને દર્શકોએ તમામ રીતે આ કાર્યક્રમ પર વિશ્વાસ મૂક્યો છે. દર્શકોની પણ હવે હિસ્સેદારી આ કાર્યક્રમમાં અમે પણ કરવા માગીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ જમીન ઉપરથી સાચી વાત દર્શક પાસેથી વધુ મળે છે. અને અનેક દર્શકોના મેસેજ પણ આવતા હોય છે અને ફોન કોલ પણ આવતા હોય છે. આ તમામની વચ્ચે દર્શકોના સૂચનનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. અને ગઈકાલે હું તો બોલીશ કાર્યક્રમ પૂરો થયા બાદ એક દર્શકનો મેસેજ આવ્યો છે અને મેસેજે અમને પ્રેરિત કર્યા છે. મેસેજમાં દર્શકે કહ્યું છે કે અનેક સરકારી કચેરીઓમાં લોકો ધક્કા ખાય છે, અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ હોય છે, જે સમસ્યાનું નિરાકરણ થતું નથી, જે નિરાકરણ કરવું શક્ય હોય છે, પરંતુ ક્યાંક આયોજનનો અભાવ તો ક્યાંક અધિકારી કે કર્મચારીઓની આડોડાઈના કારણે લોકોને ધક્કા પડે છે. અને નાગરિકોને જે ધક્કા પડે છે, નાગરિકોને જે હેરાનગતિ થાય છે, તેની ઉપર પ્રકાશ પાડવો જરૂરી છે. એ દર્શકે અદ્ભુત સૂચન આપ્યું છે અને તેમને એમ કહ્યું છે કે કાર્યક્રમના અંતમાં થોડોક સમય રોજ આવો એક મુદ્દો ઉપસ્થિત કરવો જોઈએ. અમે પણ એ સૂચનને આવકારીએ છીએ, સલામ ભરીએ છીએ. અને એટલે જ અમે પણ આયોજન કરી રહ્યા છીએ કે કાર્યક્રમના અંતમાં 1 કે 2 મિનિટ રોજ કોઈ ને કોઈ સ્થળેથી જ્યાં પણ નાગરિકોને સમસ્યા પડતી હોય એ મુદ્દો ઉપસ્થિત કરી સરકાર સુધી, જે તે વિભાગ સુધી પહોંચાડવો, જેના કારણે એ વિભાગ એ કચેરીમાં કંઈક સુધાર થાય, અને સુધાર થાય તો નાગરિકોની સમસ્યાઓનો હલ પણ થાય. 1-2 દિવસનો સમય ચોક્કસથી લાગશે એના આયોજન માટે, કાર્યક્રમના પ્લાનિંગ માટે, પણ અમારો પ્રયાસ છે એ દર્શકના સૂચનને સલામ કરવાની, એ દર્શકના સૂચનને અમલમાં મૂકવાનો.